જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે કાબર અને ડોશી. એક હતા ડોશી અને એ ડોશીમાને ઘરમાં કોઈ દીકરા કે દીકરીઓ કોઈ ના હતું, સાવ એકલા રહેતા હતા. એકવાર એના હાથનો અંગૂઠો પાક્યો અને અંગૂઠો એવો પાક્યો કે સહેવાય નહીં, એવો લચકારા બોલાવે. એક દિવસ એ અંગૂઠો ફૂટ્યો અને અચાનક તેમાંથી કાબર નીકળી. કાબર કહે ડોશીને, ડોશી, હું તારી દીકરી. હવે આ ડોશીના ઘરમાં તો બીજું કંઈ હતું નહીં, એટલે એને પોતાની દીકરી તરીકે રાખી લીધી. પછી તો એને રોજ જમાડે, એને હાલરડા ગાય, એને રમાડે. અને એના માટે ડોશીમાં એક નાનકડી વાટકી લઈ આવ્યા, ઝાંઝરિયું ઘડાવી અને એને પહેરાવી, અને નાનકડું ખોયું લઈ આવ્યા જેમાં એને સુડાવે અને હાલરડા ગાય. જ્યારે સવારે કાબરબેન સૂતા હોય ને ત્યારે ડોશી ગીત ગાઈને ઉઠાડે. મારી ઝુમખડાની પહેરનારી, વાટકડીમાં જમનારી, ઘૂઘરિયું ઘમકાવનારી, ઉઠ રે ઉઠ. આવું રોજ ગીત ગાય સવારે. હવે આ ગામમાં એક રાજા રહેતો હતો. એ રાજાને એક રાજકુંવર રોજે ઘોડો લઈ અને ઘોડાને પાણી પીવડાવવા જાય. હવે આ ડોશીના ઘરની નજીક જ એક ઘોડાઘર હતું કે જ્યાં આ રાજાનો રાજકુંવર રોજે આવે. તો એ આ રોજે ડોશીના ઘર પાસેથી પસાર થાય ત્યારે રોજે આ ગીત સાંભળે. એટલે રાજકુંવરને તો એ દીકરી, ડોશીની દીકરી જોયા વગર જ એને થયું કે આ ઝાંઝરિયું ગાવનારી, વાટકડીમાં જમનારી કેવી તે હશે. એને તો એની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. એને તો એની સાથે લગ્ન કરવાની જીદ કરી લીધી. એ તો કોઈને ઘરે પૂછ્યા કર્યા વગર જ ઘોડાઘરમાં જતો રહ્યો અને પછી ત્યાં જ રહેવા માંડ્યો. અચાનક ત્યાં ઝાડુ વાળનારા એક બેન હતા ને, એણે આ જોયો, રાજકુંવરને જોયો. અને આ બાજુ તો ઘરે બધા રાજા અને રાણી આ રાજકુંવરને ગોતે. પણ રાજકુંવર તો અહીંયા ઘોડાઘરમાં હતો, કારણ કે એને તો જીદ લઈને બેસી ગયો હતો કે મારે પરણવું તો આ ડોશીની દીકરી જોડે. અને ઝાડુ વાળનારીએ પૂછ્યું કે અરે રાજકુંવર, તમે અહીંયા શું કરો છો? એ કે તમને રાજા અને રાણી તો રાજમહેલમાં શોધે છે ચારે બાજુ, અને તમે અહીંયા છો. તો પેલો રાજકુંવર કે ચૂપ, ખબરદાર જોજો, હું કોઈને કહ્યું છે, મોઢું ખોલ્યું છે તો બાકી ઘાણીમાં નાખી અને તેલ કાઢી નાખીશ તારું. પણ પછી ઝાડુવાળીથી રહેવાયું નહીં હો. એ તો ગઈ રાણી પાસે અને બધી વાત કરી દીધી. હવે રાણી તો ઘોડા જોવાને બહાને આ ઘોડાઘર પહોંચી ગયા. અને રાણીએ કહ્યું કે અરે દીકરા, અહીંયા શું કરે છે તું? જો તને કોઈએ આંગળી ચીંધી હોય તો એનો હાથ કપાવી દઉં, કાંટો વાગ્યો હોય તો વાળ કપાવી દઉં, કોઈએ ગાળ દીધી હોય તો એની જીભ કપાવી દઉં. તને શું થયું છે? વાત તો કર. રાજકુંવર કહે મારે ડોશીની દીકરી જોડે જ પરણવું છે. પછી તો રાણીએ રાજાને જઈને વાત કરી. અને એટલે રાજાએ કહ્યું જો આપણો દીકરો ખુશ હોય તો આપણને શું વાંધો હોય. એણે તો પોતાના સિપાહીઓને મોકલ્યા ડોશીના ઘરે રાજ દરબારમાં હાજર થવા માટે. એટલે અચાનક ડોશી તો ગભરાઈ ગઈ. અચાનક રાજાનું તેડું આવ્યું એટલે એ તો ફટાફટ ઘરમાંથી સરસ મજાની સાડી ગોતી અને ફટાફટ પહેરી અને રાજ દરબારમાં ગયા. પછી રાજાએ કહ્યું કે એ ડોશી, મારા રાજકુંવરની તારી દીકરી ગમી ગઈ છે. અમે સાંભળ્યું છે કે તારી ઘરે ઘૂઘરિયું ઘમકાવનારી, વાટકડીમાં જમનારી દીકરી છે. હવે રાજકુંવરને તારી દીકરી જોડે પરણવું છે. બોલ કેટલા પૈસા લઈશ તું? હવે આ ડોશી તો બહુ જ પાકી હતી હો. એને શું કર્યું ખબર છે? એને 2 શરત મૂકી. પહેલી શરત એ મૂકી કે મારી દીકરી કોઈને મોઢું બતાવતી નથી, એટલે મારી દીકરી પેટીમાં પૂરાઈને જ ફેરા ફરશે. અને બીજી શરત એ કે જ્યારે તમે જાન લઈને આવો ત્યારે તમારે એક ઘડો પૈસાનો ભરી આપવાનો.
તો જ હું મારી દીકરીના લગ્ન તમારા દીકરા જોડે કરાવીશ. રાજા કે હા સારું. અને ડોસી તો એટલી પાકી હતી ને, એણે પોતાના ઘરે એક ઊંડો ખાડો કરી દીધો અને એ ખાડાની ઉપર એક કાણાવાળું માટલું રાખી દીધું. અને પછી તો પેલો રાજા જાન લઈને આવ્યા રાજકુંવરની, અને સિપાહીઓ તો ઘડામાં પૈસા નાખવા જ માંડ્યા. પહેલાં તો પેલો ખાડો ભરાઈ ગયો અને પછી ઘડો ભરાણો. ત્યારે આખો ઘડો ભરાઈ ગયો. પછી એ બધાએ એના લગ્ન કરાવ્યા. અને પછી ડોસીએ શું કર્યું ખબર છે? એની દીકરી ઓલી કાબરબાઈને ઓલી પેટીમાં પૂરી દીધા અને પછી એના ફેરા ફરાવ્યા. પછી તો રાજકુંવર ઘરે ગયા અને પેટી ખોલી ત્યારે એને જોયું તો અંદર તો કાબરબાઈ બેઠેલા. બિચારો શું કરે? એણે તે પોતે જાતે કજિયા અને જીદ કરીને ડોસીની દીકરી જોડે લગ્ન કર્યા હતા. હવે એને થયું હવે તો શું કરે? બિચારો માથે હાથ મૂકીને બેસી ગયો. એ તો કોને વાત કરે બિચારો. થોડા દિવસોમાં એના કુટુંબમાં લગ્ન આવ્યા. એટલે કોઈએ કીધું કે તમારી વહુને દિવાલે ચિત્રો દોરવા મોકલજો. હવે આ રાજાનો દીકરો રાજકુંવર તો ચિંતામાં પડી ગયો. એને કેમ કહેવું કે મારી વહુ તો કાબર છે, એ નહીં આવે. એણે તો પછી શું કર્યું? એ તો ચિંતામાં બેઠો હતો. ત્યાં કાબરબેન બોલ્યો, અરે એમાં ચિંતા શું કરો છો? કહી દો એને કે એ મારી વહુ કોઈને મોઢું નથી બતાવતી, એટલે રાતે કલર અને પીછી મૂકી રાખે, એ રાત્રે ચિત્રો દોરી કાઢશે. રાજકુંવરે એવું જ કર્યું. એટલે કાબરબાઈ તો રાતે ગયા અને પીછીથી લઈને સરસ મજાના પક્ષીઓ ને કુદરતી દ્રશ્ય અને એવા બધા મસ્ત મસ્ત ચિત્રો દોરી દીધા. પછી તો સવારે લોકોએ જોયું તો એક પણ ક્યાંય કલર ઢોળાયેલો નહીં, કલરના ડાઘા નહીં, એકદમ ચોખ્ખા મસ્ત ચિત્રો દોરેલા હતા. બધાએ રાજાની વહુના બહુ વખાણ કર્યા. વાહ વાહ, કેટલા સરસ ચિત્રો દોર્યા છે આ રાજકુંવરની વહુએ. પછી થોડા દિવસ પછી પાછું કોઈનું તેડું આવ્યું અને કહ્યું કે તમારી વહુને નિવેદના ચોખા છણવા મોકલજો. પાછો રાજકુંવર ચિંતામાં પડી ગયો. એટલે કાબર કહે, અરે એમાં ચિંતા શું કરો છો? એ કે કહી દો કે મારી વહુ કોઈને મોઢું નહીં બતાવતી, એટલે તમે ચોખા છે ને એ બહાર મૂકી દેજો. કમોદ છે એ બહાર મૂકી દેજો. રાતે મારી વહુ આવીને ચોખા છણી દેશે. પછી તો કાબરબેન રાતે ગયા અને ત્યાં જઈને એટલો કલબલાટ કરી મૂક્યો કે બધી કાબરો ભેગી થઈ અને બધી કાબરીઓએ મોઢામાં એક એક દાણો ચોખાનો લઈ અને ચોખા ફોલી નાખ્યા. સવારે બધાએ આવીને જોયું તો ચોખાનો એક પણ દાણો ભાંગેલો નહીં, એક પણ કટકો થયેલો નહીં, આખા ચોખા છણેલા હતા. બધાએ ખૂબ વખાણ કર્યા રાજકુંવરની વહુના. એમ પછી તો થોડાક સમય પછી પાછો કુંવરને લગ્નમાં જવાનો સમય આવી ગયો. એટલે કુંવર તો ચિંતામાં પડી ગયો. તો કાબરે કહ્યું, અરે એમાં ચિંતા શું કરો છો? તમે 2-3 દિવસના દાણા અને પાણી અહીં મૂકતા જાઓ અને તમે જાઓ લગ્નમાં. હવે થયું એવું કે કુંવર લગ્નમાં ગયો, 2-3 દિવસ રોકાયો, પણ એક દિવસ વધારે રોકાવાનું થઈ ગયું અને આ બાજુ કાબરબેનને પીવાનું પાણી ખલાસ થઈ ગયું હતું. કાબરબેનને તો બહુ તરસ લાગી હતી. એટલે કાબરબેન તો ગળામાં નાનકડી એવી ડોલ લટકાવી અને પાણી ભરવા ગયા કૂવામાં. એ તો કૂવામાં પાણી ભરે અને જેવી ઊંચી આવે ઉડવા જાય એવું એની ડોલમાંથી પાણી ઢોળાઈ જાય. વળી પાછી કાબરબેન પાછા કૂવામાં જાય, પાણી ભરે ને પાછી ઉડવા જાય તો પાછા પાણી ઢોળાઈ જાય. એવું જ વારંવાર થતું હતું. અને એ જ સમયે આકાશમાંથી શંકર અને પાર્વતી વિમાનમાં જઈ રહ્યા હતા. અને આ દૃશ્ય પાર્વતીએ જોયું કે કાબરબેન થોડી પાણી તો ભરે છે પણ જેવા ઉડવા જાય છે એવું પાણી ઢોળાઈ જાય છે. એટલે એણે શંકર ભગવાનને કહ્યું, એને તો બહુ દયા આવી કાબરબેનની. એણે કહ્યું, સ્વામી તમે ગમે તેમ કરો પણ આ કાબરને તમે એક સરસ મજાની સ્ત્રી બનાવી આપો, બિચારી કેટલી હેરાન થાય છે. પછી તો શંકર ભગવાને કંઈ પાર્વતી માતાજીની વાતને નકારે.
એણે તો પાણીની અંજલી લઈ અને કાબર ઉપર છાંટ્યું. ત્યાં તો કાબરબેન એક સરસ મજાની 16 વર્ષની યુવતી બની ગઈ. અને પછી તો આ યુવતી મલકાતી ખુશ થતી ગઈ રાજમહેલમાં પાછી, અને એ હિંડોળે બેસીને ઝૂલવા માંડી. અને થોડાક દિવસો પછી પાલો રાજકુંવર પાછો આવી ગયો, બીજા ગામેથી પાછો આવ્યો. એટલે એણે જોયું કે આ હિંડોળા ઉપર પેલી યુવતી ઝૂલે છે. એણે પૂછ્યું, વળી તમે કોણ છો વળી? તો પછી તો રાજકુંવરીએ પેલી યુવતીએ બધી વાત માંડીને કરી કે હું તમારી પત્ની છું કાબરબેન. પછી બધી વાત કરી કે હું છે ને કૂવામાં પાણી ભરવા ગઈ હતી, થોડી વારે પાણી ભરતી હતી ને ઢોળાઈ જતું હતું, એટલે ભગવાને મારા ઉપર મને આશીર્વાદ આપ્યા અને મને યુવતી બનાવી આપી. અને પછી તો શું, રાજકુંવરની ખુશીનો તો પાર ના રહ્યો. એ તો એટલો ખુશ થયો ના પૂછો વાત. એણે તો બધા મહેમાનોને બોલાવ્યા અને પછી બધાને કહ્યું કે જુઓ આ છે મારી પત્ની. પછી તો બધાએ ખાધું પીધું અને મોજ કરી. જય શ્રી કૃષ્ણ મિત્રો, મજા આવી ને? આજની વાર્તા પૂરી. બાળકોને મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ.